નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું આપની સાથે જિજ્ઞાસા। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું પાટીદારોની ચિંતન શિબિર, કોઈ નવા જૂનીના એંધાણ। આખરે પાટીદારોએ આજે શું ચિંતન કર્યું, શું મનોમંથન કર્યું, આ ચિંતન શિબિરના કયા કયા મુદ્દા હતા એ હવે વિસ્તૃત મુદ્દા સામે આવી ચૂક્યા છે। પરંતુ જે ક્ષણે જે સ્થિતિમાં આ બેઠક આજે ગાંધીનગરના સરગાસણમાં મળી હતી, શું ખરેખર એ ફક્ત કોઈ સામાજિક પ્રશ્નોને લઈ આ બેઠક થઈ હતી કે પછી એની પાછળ કોઈ રાજકીય એજન્ડા પણ છુપાયેલો છે, અથવા તો એક તીર અનેક નિશાન એ પ્રયત્ન પણ આ ચિંતન શિબિરથી થઈ રહ્યો છે? સવાલ ઉઠે। ઘણા બધા મુદ્દા અહીંયાથી ઉઠાવવામાં આવ્યા, જેમાંથી ઉડીને આંખે વળગે એ મુદ્દા આજે જોવા એ મળ્યા છે। આમ તો જે લગ્ન નોંધણી વિશે ઘણા સમયથી એક મુહિમ પાટીદાર સમાજ તરફથી ઉઠાવવામાં આવી છે। અગાઉ મુખ્યમંત્રી પણ આ બાબતે સંકેત આપી ચૂક્યા છે કે બંધારણને ન નડે એવી રીતે પ્રયત્નો થઈ રહ્યા છે, સંશોધન પણ થઈ રહ્યા છે, પરંતુ એ મુદ્દો પણ આજે ઉઠાવવામાં આવ્યો। પરંતુ આજની આ ચિંતન શિબિરમાં જોરશોરથી એક મુદ્દો એ જોવા મળ્યો કે આ પાસના જે આગેવાનો છે, એસપીજીના આગેવાનો છે, એમાં પણ બે તડા જોવા મળ્યા। એક સમયે જે બધા સાથે હતા, એક મંચ પર રહેતા હતા, એ આજે આ ચિંતન શિબિરમાં જોવા નથી મળ્યા। કેટલાક લોકો ગેરહાજર રહ્યા, ગેરહાજર રહીને સંકેત આપ્યો, કેટલાક લોકોએ સોશિયલ મીડિયાથી પણ સંકેત આપ્યો। જી હા, હાર્દિક પટેલ કે જે એક મુખ્ય ચહેરો કહેવામાં આવે છે પાસનો, એ આ બેઠકમાં તો નહોતા પહોંચ્યા, પરંતુ એમણે સોશિયલ મીડિયા થકી એક સૂચક પોસ્ટ કરી। શું કહ્યું હાર્દિક પટેલે એ વિશે પણ વાત કરીશું, અને સાથે સાથે અહીંયાથી ગોંડલની ચર્ચા પણ કરવામાં આવી હતી। જી હા, ગોંડલ ભયમુક્ત બને એ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો, અને આ પાટીદાર અનામત આંદોલન સમિતિ જે અનામત માટે ચર્ચા કરવામાં આવી હતી, આજે પણ વધુ એકવાર અનામતની ચર્ચા થઈ છે। આખરે કયા સંદર્ભમાં અનામતનો મુદ્દો આજે ચર્ચવામાં આવ્યો, તો સાથે સાથે બીજા ઘણા બધા પ્રશ્નો છે, જેમ કે કરમસદ કે એને લઈને પણ ચર્ચા થઈ હતી, બીજા ઓનલાઈન ગેમિંગના પ્રશ્નો છે, પરંતુ મુખ્ય મુદ્દાઓ આજે અનામતના, ગોંડલ ભયમુક્ત થાય અને લગ્નની નોંધણી આ મુદ્દો છે। સાથે સાથે આમાં પણ જે બે તડા છે, બે ભાગ છે, એ પણ ઉડીને આંખે વળગ્યા। સૌથી મહત્વની બાબત આજની જ આ બેઠકમાં તડાફડી બોલી હતી, મીડિયા કેમેરાની સામે જ કેટલોક વિરોધ જોવા મળ્યો, તો આખરે કેમ આ વિરોધ થયો એ વિશે પણ વાત કરીશું। જિજ્ઞાસા, આ 2027ની ચૂંટણી આવી રહી છે, એ પહેલા પાટીદાર સમાજ કે જેનું 50 કરતા વધારે બેઠકો પર પ્રભુત્વ છે, એ જ્યારે એકઠો થાય છે અને ત્યાંથી જ્યારે મનોમંથન થાય, ચિંતન થાય, એના કારણે સત્તા પક્ષો કે પછી વિપક્ષ એ પણ કોઈ એક અલગ મુદ્રામાં જોવા મળશે। બિલકુલ, 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા આજે મળેલી આ બેઠક છે અત્યંત રીતે મહત્વપૂર્ણ છે, કારણ કે 10 વર્ષ પાટીદાર જે આંદોલન હતું એને પૂરા થઈ રહ્યા છે, પરંતુ મહત્વનું જોવાનું એ પણ રહેશે કે હવે જ્યારે બધા જ ચહેરાઓ એક સાથે જોવા મળી રહ્યા છે, તેમાં કેટલાકની ગેરહાજરી પણ જોવા મળી। એટલે પાટીદાર રાજકારણને લઈને મોટા સમાચાર એ છે કે પાસ આંદોલન સાથે જોડાયેલા આગેવાનો એકત્રિત થયા હતા। ગાંધીનગરમાં પાસ અને એસપીજીના આગેવાનોની આ ચિંતન શિબિર મળી, જેમાં સરદાર પટેલની તસવીર સાથે પાટીદાર ચિંતન શિબિર યોજાઈ હતી અને વિવિધ સમાજના પ્રશ્નો મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। અને સૌથી પહેલા તો સામાજિક મુદ્દાઓ અને ખાસ પાટીદાર સમાજના જે સામાજિક મુદ્દાઓ છે એને ઉઠાવવાની વાત કરવામાં આવી, પરંતુ તમામ જે પાટીદાર ચહેરાઓ છે એમને આમંત્રણ આપવામાં આવ્યું, પરંતુ હાર્દિક પટેલની અહીં સૂચક ગેરહાજરી છે એ આંખે ઉડીને વળગી હતી। બીજી તરફ અમદાવાદના જે પાસ કન્વીનર છે એમને આમંત્રણ ન આપતા તેઓએ ત્યાં ચિંતન શિબિરમાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો। એટલે ઘણા બધા એવા દ્રશ્યો આપણને ત્યાંથી જોવા પણ મળ્યા હતા અને ખૂબ સારી બાબતો પણ ત્યાંથી આપણને સાંભળવા મળી હતી। પહેલા શું વાતચીત થઈ હતી એ મામલે પ્રેસ કોન્ફરન્સમાં શું જણાવવામાં આવ્યું? બિલકુલ, એમાં આજની જે બેઠક હતી એમાં લાલજી પટેલ ગેરહાજર રહ્યા હતા, હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા હતા, જો કે અલ્પેશ કથિરિયા જોવા મળ્યા, રેશમા પટેલ આવ્યા હતા, દિનેશભાઈ બામણિયા હોય કે પછી પૂર્વિન પટેલ, વરુણ પટેલ, ઘણું લાંબુ લિસ્ટ છે, ગીતાબેન પટેલ, મનોજ પનારા, જિજ્ઞાસા, આ બધા, જિગીશાબેન, આ સૌ કોઈ અહીંયા હાજર હતા, પરંતુ આ બધી ચર્ચા પણ થઈ। પરંતુ વરુણ પટેલે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે તેમણે આ જ વરુણ પટેલ છે જેમણે કહ્યું હતું કે પાટીદારો પાસેથી મત પણ લેવાના, પૈસા પણ લેવાના, એવું તેમણે ટ્વીટ કર્યું હતું। કયા સંદર્ભમાં કર્યું હતું આપણને ખબર છે, ગોંડલ વિશે કહ્યું હતું। અને આજે વરુણ પટેલે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી એમણે કહ્યું કે અમે આ મુદ્દો પણ ઉઠાવ્યો હતો ગોંડલનો, ગોંડલ ભયમુક્ત થવું જોઈએ। એમણે કહ્યું કે ચૂંટણીમાં કોને ટિકિટ આપવી, કોને ના આપવી એ મુદ્દો તો નથી, પરંતુ પહેલો મુદ્દો છે કે ભયમુક્ત આ ગોંડલ આખો જિલ્લો થવો જોઈએ। ગોંડલને લઈ આજે વરુણ પટેલે શું કહ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સમાં, પહેલા તે પણ સાંભળી લઈએ। સૌથી મોટો વિષય છે સામાજિક સુરક્ષા। સામાજિક અસુરક્ષાની વાતો ઘણી બધી જગ્યાએ થાય છે, ઘણી બધી જગ્યાએ અનુભવ થયા છે। રહી વાત
સ્પષ્ટતાપૂર્વક વાત કરીએ કે ગોંડલનો જે ઇન્સિડન્ટ છે, ગોંડલમાં વાત ખાલી કયો સમાજનો ધારાસભ્ય બને, કયા સમાજનો સાંસદ સભ્ય બને એની વાત નથી, પણ અલ્પેશભાઈ અંદર મિટિંગમાં વાત કરી કે અંદર ગોંડલની મુલાકાતે હોય, ગલ્લેથી બેઠો બેઠો બિચારો સ્માઇલ આપે, હંતેના અંગૂઠો કરે, હાથ આમ કરે, પોતાનું સમર્થન પણ એને બીક લાગે છે, મારી દુકાનમાંથી હું બહાર આવીશ, મારો ફોટો પડી જશે તો મારો ધંધો બંધ થઈ જશે અને અમારામાં એ તાકાત નથી કોઈનો ધંધો અમે ચાલુ કરાવીએ આર્થિક રીતે. એટલે ગુજરાતમાં આવું વાતાવરણ ક્યાંય પણ ના હોવું જોઈએ. કોઈ પણ સમાજ, કોઈ પણ વ્યક્તિ કોઈના પણ દબાણમાં ના રહે એવા ભયમુક્ત વાતાવરણનું સર્જન કરવાની જવાબદારી ગુજરાતની સરકારની છે. રાજકોટના ગોંડલમાં સરકારે કાયદો, વ્યવસ્થા અને અધિકારીઓ ઉપર જે કડક પગલાં લેવા હોય એ કડક પગલાં લઈ અને કોઈ દુકાનમાં બેઠો છે, કોઈ દલિતનો દીકરો, કોઈ પાટીદારનો દીકરો, કોઈ કોળીનો દીકરો, અને એને કોઈ નીકળે છે અને એને સમર્થન આપવા જો આવું છે કે એને સહકાર આપવો છે તો એને કોઈના બાપની બીક ના લાગવી જોઈએ. આ ભયમુક્ત ગોંડલની સર્જન ગુજરાતની સરકારે કરવી જોઈએ. આ સૌથી મોટો આક્રમક રીતે રજૂ થયેલો આ મુદ્દો છે. તો તમે જોયો કેવો સંયોગ છે આમાં કે વરુણ પટેલ જે પોતે અત્યારે ભાજપ સાથે સંકળાયેલા છે, જેની સામે તે પ્રહાર કરી રહ્યા છે, જયરાજસિંહ પોતે પણ અત્યારે ભાજપમાં છે, એમના પત્ની પણ અત્યારે ધારાસભ્ય છે ને કહી રહ્યા છે ગોંડલ ભયમુક્ત થવો જોઈએ. આ મુદ્દો પણ ઉઠાવ્યો. સાથે સાથે અનામત મુદ્દે પણ ચર્ચા થઈ હતી, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે ઓબીસી સમુદાયને અનામત આપવામાં આવી, હવે ઇકોનોમિકલ વીકર સેક્શન AWS ને પણ આમાં સમાવવામાં આવે, એને પણ 10% અનામત આમાં પણ સ્થાનિક સ્વરાજ્યમાં આપવામાં આવે, એ બાબતે પણ લડત ચલાવવામાં આવશે. ઘણા સમય બાદ આ રીતે હવે એક માંગ ઉઠી છે, એને લઈ શું કહેવામાં આવ્યું એ નિવેદન પણ સાંભળ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી અનામત દાખલ કરવામાં આવી છે. ઓબીસી સમાજને પોતાના અનામતના ક્રાઇટેરિયા પ્રમાણે સ્થાનિક સ્વરાજમાં પ્રતિનિધિત્વ મળે છે, એની સીટો મળે છે અને ઓબીસી અનામતનો લાભ મળે છે. તો અમે પણ બહુ બધા સંઘર્ષ કરી, બહુ બધી મહેનત કરી અને આર્થિક ધોરણે અનામત સમાજને મળેલી છે, બિન અનામત વર્ગના લોકોને. તો બિન અનામત વર્ગના લોકોને જે આર્થિક ધોરણે અનામત મળી છે એ ગ્રામ પંચાયત કક્ષાએ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિન અનામત વર્ગના જે આયોગ અને બિન અનામત વર્ગની જે EWSની જે અનામત છે, તો એ ચૂંટણીમાં પણ બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત લોકોને ચૂંટણીમાં પણ પ્રતિનિધિત્વનો એક ઓબીસીને સમકક્ષ મોકો મળે અને એમાં જે કરવું પડે એની સરકાર વ્યવસ્થા કરે. વાતચીત કરીશું. આપણી સાથે એક વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાઈ ગયા છે. હમણાં થોડીક ક્ષણોમાં આપણી સાથે પાસના આગેવાનો, પાટીદાર આગેવાન પણ જોડાવાના છે. પહેલા જગદીશભાઈ આપણી સાથે વાત કરી લે. જગદીશભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. પાટીદારોની આ ચિંતન શિબિર થઈને તેમાંથી બે મુદ્દા ઉડીને આંખે વળગે છે. આમ તો લગ્નની નોંધણીનો મુદ્દો તો ઘણા સમયથી ચાલી રહ્યો છે અને મુખ્યમંત્રી એ બાબતે આશ્વાસન આપી ચૂક્યા છે કે બંધારણને નડે નહીં એ રીતે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. હવે વાત આજે આવી છે કે ગોંડલને ભયમુક્ત બનાવવાનું છે. આ એ ગોંડલ છે કે જ્યાં ધારાસભ્ય છે, ત્યાં જે જયરાજસિંહના ધર્મપત્ની એ પોતે ભાજપ સાથે જોડાયેલા છે. વરુણ પટેલ જે વાત કરી રહ્યા તે પોતે પણ ભાજપમાં છે ને અહીંયાથી વાત એવી આવી કે ગોંડલને ભયમુક્ત બનાવવું છે. અને બીજી મહત્વની બાબત કે સ્થાનિક સ્વરાજ્યમાં EWS 10% આપવી જોઈએ. આને આપ કઈ રીતે મૂલવો છે? આજે આ ચિંતન શિબિર થઈ, આ બે મુદ્દા ત્યાંથી સામે આવ્યા. તમને પગના તળિયા જો ધગતા હોય તો ધરતીને ચામડાથી ઢાંકવી ઈ શૈલી છે કે બૂટ પહેરી લેવા તે? આના જેવી આ વાત છે. જેટલા પણ તમારા પ્રશ્નો જે છે એ પ્રશ્નો છે કોની સામે? સરકાર સામે છે. એ તો હકીકત. તો સરકારમાં તમારા ધારાસભ્યો છે, તમારા મંત્રીઓ છે, બરાબર? એને જ કહી દો કે ભાઈ આટલા આપણા જટિલ પ્રશ્નો છે, એનો નિવેડો લાવો અથવા તો તમે સરકારને જવા દો, કે સરકારમાંથી રાજીનામું આપી દો, બેમાંથી એક. તો આખો ગામ ગધેડો, મારી ભાષામાં કહું તો, કરવાની જરૂર નહીં. હવે તમે ગામડે ગામડે જાશો અને સરદાર યાત્રા કાઢશો અને જાગૃતિની કામ કરશો અને સમાજને ઇધર ઉધર કરશો અને એમાં પાછા ફાટા પડશે. અને કારણ કે કેટલાક ભાજપના પાટીદાર છે, એટલે કેટલાક કોંગ્રેસના છે, આમ ગોપાલ ઇટાલિયા જેવા આમ આદમીના પાટીદાર છે, એ લોકો પાછા વાકુત્રાહું બોલશે. હાર્દિક પટેલ જેવા લોકો હશે એ બુદ્ધિપૂર્વક બોલશે, કારણ કે એ સરકારમાં છે.
જે લોકો વંચિત છે સરકારથી કે સરકારી બધી તામઝામથી, એ લોકો આક્રમકતાથી બોલશે તો આમાં તો આખો સમાજ ડોળાઈ જવાનો, સમજી લ્યો. કારણ કે આમ આદમી વાળા કોઈ દિવસ એમ નહીં કે ભારતીય જનતા પાર્ટી સારું છે, ભારતીય જનતા પાર્ટી ક્યારે નહીં કે પાટીદારની સમાજની અમે ઉલ્લેખના કરીએ, એ મીઠું મીઠું બોલશે. કોંગ્રેસ વાળા ત્રાટકી પડવાના. તો મૂળ તમારા ત્રણેય પક્ષ અને બાકીના અપક્ષ અને કેટલાક આકાંક્ષીઓ આ ભેગા થાય તો સમાજ તો એક જ છે. તો એને તો તમે પૂરી ખાવ. એના કરતા ટૂંકી વાત કે તમે બૂટ પહેરી લ્યો તો તળિયું ધગે નહીં, આખી ધરતી ઢાંકવાની વાત ખોટી. બેઠકનો એજન્ડા આપને શું લાગી રહ્યું છે? કારણ કે હમણાં જે બધી ધારા વહી રહી છે અલગ અલગ, એક તો વિસાવદરનું હમણાં જ પરિણામ આવ્યું, ભાજપના પ્રદેશ અધ્યક્ષની ગમે ત્યારે જાહેરાત થઈ શકશે, કોંગ્રેસના પણ પ્રદેશ નવા અધ્યક્ષ આવવાના છે, અને એ સંજોગોમાં જ્યારે આ ચિંતન શિબિર યોજાઈ રહી છે એમાં પણ અલગ અલગ ફાટા પડેલા છે. આજની આ બેઠકનો એજન્ડા આપને શું લાગ્યો, આપના અનુભવ પ્રમાણે? નવા નેતા પેદા કરવા. હવે જે લોકોને મેળ પડી ગયો, અલ્પેશ ઠાકોર થી માંડીને હાર્દિક પટેલ સુધીનાનો, જે લોકો યુવા નેતા કહેવાતા હતા અને વિવિધ પ્રશ્ને સમાજમાં લડતા હતા, જિગ્નેશ મેવાણી પણ એમાં આવી જાય, એ બધા અત્યારે થાળે પડી ગયા. એ બધાને થાવુતી થઈ ગયા. કેટલાક મંત્રી, કેટલાક ધારાસભ્ય વિવિધ પક્ષમાં ગોઠવાઈ ગયા. હવે માં મને થંભડું એવી એક અંગ્રેજીમાં કહેવત છે. અમારું શું? એટલે આ બધા જે ઇસ્યુ સાચા છે, એજન્ડા ખોટો. ઇસ્યુ એટલા માટે સાચા, પ્રશ્નો બિલકુલ વાજિબ છે, પણ એ પ્રશ્નનું નિરાકરણ તો તમારા હાથમાં છે. તાળું જે છે એ તમે ચાવીથી ખોલો તો થાય, કુવાડાથી કાપો તો તૂટી જાય. જેનું કારજ જે કરે બીજો કરે બગાડ, તાળું ઉઘાડી ન શકે ને કટકા કરે કુહાડ. તમારે પ્રશ્ન સરકાર સામે છે તો ગામમાં ગધેડો કરવાની ક્યાં જરૂર છે? ગાંધીનગરમાં જ છુઓ, ત્યાંથી સીધા સચિવાલયમાં જાઓ અને કહી દો ભાઈ આપણા ધારાસભ્યો અને મંત્રીઓ અને પાટીદાર સમાજના કે ભાઈ આ આપણા જટિલ પ્રશ્નો છે, એમાં તમારું રૂખ શું છે, તમારું ધ્યેય શું છે. જો તમે સમાજની સાથે હો તો અમારી આરે અમે બાત ભીડો, સમાજની સાથે ન હો અને તમારે માલ મલિદા ખાવા હોય તો સમાજ તમારો બહિષ્કૃત કરે. એને બદલે ઈ કાંઈ નહીં. તમે જો દિનેશભાઈ બાંભણિયાએ હમણાં બીજી ટીવી ચેનલમાં હતો, એને એમ કીધું કે જે લોકો સરકારી મંત્રીઓ છે, ધારાસભ્ય, અમે એને આમાં ક્યાંય સામેલ નહીં કરીએ, એને અમે ટચ નહીં કરીએ. એટલે ઈ ભલે ટેસડા કરે. હવે બીજા જે બાકી રહી ગયા એની આ તો વાત થઈ. એના જેવું થયું કે આ બધી પ્રકારની પ્રક્રિયાઓ જે છે 2026માં જિલ્લા પંચાયતની ચૂંટણી આવશે ત્યારે મોક ડ્રીલ થશે અને 2027માં ધારાસભાની ચૂંટણી આવે ત્યારે ફાઇનલ મેચ. એટલે આજે વરુણ પટેલ એવું કહ્યું કે અમે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીનો સમય માંગીશું ને પછી એમની સાથે બેઠક કરવાના છે કે અમે આખું ડેલિગેશન ત્યાં પહોંચશે, પરંતુ જશે ત્યારે જશે. પરંતુ શું આ કોઈ પ્રેશર ટેકનિક થઈ રહી છે સરકાર સામે? કારણ કે સીધો જ પ્રશ્ન એ રીતના ઉઠી રહ્યા છે સરકાર સામેના. શું કોઈ પ્રેશર ટેકનિક અપનાવવામાં આવી રહી છે અથવા તો કોઈ વિકલ્પ ત્રીજા પક્ષ માટેનો અત્યારે અપનાવવામાં આવી રહ્યો છે એવું આપને કઈ લાગી રહ્યું છે આવનારી ચૂંટણીઓ માટે? પ્રેશર ટેકનિક તો છે જ, ઈ પહેલેથી જ આ વાત હાલે છે, પણ હવે સરકાર બુદ્ધિપૂર્વક પ્રેશરમાં રહે એમ નથી, કારણ કે સમાજ એક નથી. સમાજમાં કેટલાય ભાજપમાં છે, કેટલાય કોંગ્રેસમાં છે, કેટલાય આમ આદમીમાં છે. શું કામ કોઈ પ્રેશર ટેકનિક થી માની જાય? સમજી લો. એટલે પેલી વાત તો નંબર વાત 2, તમે વરુણભાઈ ની વાત કરી, વરુણભાઈએ કીધું કે અમે સમય માંગવાના છે. એટલે ભાઈ ઈ ક્યાં કોઈ હાવત દીપડો છે? સમય તો તમે હું માગીએ તો ગમે ત્યારે વહેલા મોડો મળી જાય ને. રજૂઆત કરો તો જ એને ખબર પડે, ઈ સિવાય ખબર ના પડે. એને ખ્યાલ નથી કે શું થાય છે શું નહીં. આ બધી જ ફોટોજેનિક વાતો છે, મોટા ભા થવાની. આ પાસના જે મોટા ભા જેને મોટા ભાઈ કહેવામાં આવે છે, હાર્દિક પટેલે આજે ગેરહાજર હતા, પરંતુ જેવી અહીંયા ચિંતન શિબિર શરૂ થાય છે આ બાજુ ભાઈ પોસ્ટ મૂકે છે કે ભાઈ પાટીદાર આંદોલનથી જે સફળતા મળી છે તમારા બધા લોકોના સમજમાં, બધાના સમજમાં નહીં આવે, આવી સૂચક પોસ્ટ હાર્દિક પટેલે કરી. એને તમે કેવી રીતે જુઓ છો? જે હું કહું છું એ તો થયું. લ્યો, મેં તમને કીધું તો ખરું કે ભારતીય જનતા પાર્ટીમાં જે પાટીદારો છે એ દિનેશભાઈ બાંભણિયા કે લાલજીભાઈ પટેલની જેમ, દેસાઈની જેમ હવે આક્રમક નહીં બોલે. એ ડિફેન્સમાં રહેશે કે ભાઈ બંધારણમાં 18 વર્ષની ઉંમર પછી દીકરા દીકરીને પોતાના જીવનનો ધ્યેય નક્કી કરવાનો અધિકાર છે, આપણે છીનવી ન શકીએ, છતાંય બને તો સારું થાય તો સારી. આવું સુષ્ટુ વાતો કરશે. શું કામ? એ માલ મલાઈ દેવા સરકારમાં છે. હવે કોંગ્રેસમાં છે એને ગમતું કઈ ગુમાવવા નથી એટલે ધડબડાટી બોલાવશે. જોકે એને કોઈ આમાં નોતરે કે નહીં. એક કિરીટભાઈ આવ્યા હતા, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, એ હાજર રહ્યા હતા. એટલે હવે ઈ ધડબડાટી બોલાવશે કે ભાઈ અમે તો સરકારની વિરુદ્ધ, સરકાર નિકમ્મી છે વગેરે વગેરે. અને આમ આદમી પાર્ટી જે આશાનું કિરણ છે
ઈ આમાં તલાશ છે આ પ્રકરણથી કે આપણને કોઈ સારા નેતા મળે છે કે કેમ, કારણ કે એને કઈ ગુમાવવાનું છે નહીં. બિલકુલ એટલે બિલકુલ સવાલ બેઝિકલી વાત આખો પોલિટિકલી છે. આના કરતા સીધી ને સટ જો ખરેખર દાનત સાફ હોય એટલા ધારાસભ્ય અને મંત્રીઓ છે એને કહેવાય કાં તમે સમાજ માર્યો કે સરકાર માર્યો. ધેટ્સ ઓલ. બિલકુલ સાહેબ, અંતિમ પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે શું કોઈ હવે નવા આંદોલન માટે તૈયારી થઈ રહી છે? કોઈ નવા એવા આંદોલનના એંધાણ આપને લાગી રહ્યા છે આજની આ બેઠક બાદ? બિલકુલ જનજાગૃતિ વાળું થશે, પણ હવે જે હાર્દિક પટેલે કર્યું હતું અનામત આંદોલન, એવી પ્રચંડ કાર્યવાહી ક્યાંય જોવા નહીં મળે. ઈ વાત ગુમાવી દીધી. જેમ કેજરીવાલે શાખ ગુમાવી દીધી, એમ પાટીદારનું જે તે સમયનું આંદોલન હતું એ પ્રકારની ધાક હવે ગુમાવી દીધી. શું કામ? બધાને ખબર પડી ગઈ કે આંદોલનના ખભે ચડીને અંતે તો આ લોકો સિંહાસનમાં જ ગોઠવાઈ ગયા છે. એટલે સવાલ એ છે એના જેવું નહીં થાય. બધાને અધિકાર છે એટલે કરશે ખરા. કેટલીક શાખ કેટલાક લોકોની સારી છે, જેમ કે દિનેશ બાંભણિયા, જેમ કે લાલજીભાઈ પટેલ. હવે આ લોકો બિલકુલ સામાજિક જ ચહેરો છે, એની શાખ સારી છે એટલે ચાલશે. પણ વરુણભાઈ થી માંડીને બાકી અલ્પે જોલરિયા કે દક્ષાબેન કે બીજા બેન જે કોઈ છે, આ બધાને ખબર છે કે બધાને ગલગલિયા થાય છે, ચૂંટણી લડવાના ઢઢિયા છે અને કોઈ પણ ભોગે એને લડી લેવું છે. એટલે એ બધાને ખબર છે. એટલે પેલા જેવું વાત નહીં થાય, કારણ કે તમે સમાજને સમર્પિત તો છો નહીં. સમાજના નામે મારે રાજકારણમાં ગોંડલની બેઠક લઈ લેવી છે, મારે ફલાણાની બેઠક લઈ લેવી છે. એટલે ભાઈ ગોંડલની બેઠક ગુંડામાં હોય તો ગુંડા ચલાવે છે કોણ? ભાજપ કે બીજું કોઈ? મને કયો જી. તો ભાજપને તમારા ધારાસભ્ય મંત્રીઓ ન કેવું જોઈએ ગામમાં ગધેડો કરવાની ક્યાં જરૂર છે? जो जहर पी चुका हूँ तुमने तो दिया, तुम तो मुझे जिंदगी की दुआएं मत दो. એટલે તમે આવું બીજાને ક્યાં કહેવા જાવ? ગોંડલે કઈ કીધું? બિલકુલ, એટલે ટૂંકમાં એક નવા આંદોલન માટેની ચિંગારી આજે પ્રગટાવવામાં આવી છે એવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે ને? જી 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 બિલકુલ. આભાર જગદીશભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો એક નવા આંદોલનની તૈયારી પણ થઈ રહી છે. સરકારને પણ અત્યારે પ્રેશર ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે સરકાર પણ ભલી ભાતે જાણે છે કે આમાંથી રસ્તો કેવી રીતે કાઢી લેવો. જોવાનું રહેશે કે બાબતે સરકારનું વલણ શું રહેશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ આમાં લડી લેવાના મૂડમાં છે. જે પણ ફાયદો મળતો, જે પણ લાભ મળતો એ આપણે લેવા માટે તૈયાર છે, એ રીતનું સ્ટેન્ડ પણ તેમનું છે. પરંતુ જ્યારે જિજ્ઞાસા આજે આ પાટીદાર ચિંતન શિબિર થઈ, એમાં ધડાબટી થઈ હતી. મીડિયા કેમેરાની સામે જ એક વ્યક્તિ આવે છે અને કહે છે કે આમાં તો તમે વહાલા દબલા કરો છો, કોઈને બોલાવો છો, કોઈને નથી બોલાવતા. હાર્દિક પટેલ સૌથી મોટું નામ તો હતું જ, પરંતુ અહીંયા બીજા એક નામ પણ સામે આવે. જયેશ પટેલને બોલાવવામાં નથી આવ્યા એમ કરીને પણ બબાલ થઈ. બિલકુલ, એટલે હાર્દિક પટેલ ગેરહાજરી હતી એ સૂચક હતી, પરંતુ સાથે સાથે સમાજમાંથી જે એવા ચહેરાઓ છે એ સામે આવે છે. આંદોલનના સમયે એક મુખ્ય ચહેરો હતા, પરંતુ તેમને બોલાવવામાં નહોતા આવ્યા. પાસના પૂર્વ કન્વીનર જયેશ પટેલ ન બોલાવવામાં આવતા એ જ્યાં ચિંતન શિબિર ચાલી રહી હતી ત્યાં જ વિવાદ થયો હતો. બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા શાંતિલાલ સોજીત્રા, કે જેઓ નિકોલના આગેવાન છે પાટીદાર સમાજના. આમંત્રણ બાબતે એમને રોષ વ્યક્ત કર્યો હતો અને વહાલા દવાલાની નીતિ અપનાવી હોય તેવી વાત કરવામાં આવી. એટલે બીજી તરફ વરુણ પટેલે એનો પછી પાછળથી જવાબ આપ્યો કે આ કોઈના છોકરાના લગ્ન નહોતા કે આમંત્રણ આપવામાં આવે. એટલે આવું એમને સ્ટેટમેન્ટ આપ્યું હતું. પરંતુ જેટલા પણ લોકો આ ચિંતન શિબિરમાં હાજર રહ્યા, સ્વાભાવિક એમને વાતચીત થઈ હશે, આમંત્રણ આપવામાં આવ્યું હશે, તો જ બધા એક સ્થળે એકઠા થયા હશે. એટલે કેટલાકને નથી બોલાવવામાં આવ્યા એ વાત પણ આના ઉપરથી સ્પષ્ટ થતી હતી. બિલકુલ, એ વિડીયો આપણે એમ્બિયન્સ સાથે જોઈશું કે જ્યારે એ તડાબટી થઈ અને પછી ભાગમભાગ થોડી થઈ ગઈ હતી અને પછી એમને સોજિત્રાભાઈને ત્યાંથી લઈ જવામાં આવ્યા હતા સુરક્ષિત રીતે. ત્યાંથી બેઠકમાંથી બહાર પણ કાઢવામાં આવ્યા અને મામલો શાંત પાડવાનો પ્રયત્ન પણ થયો હતો.
તો આ બધો સંયોગ આજે સર્જાયો તો શાંતિલાલ સોજીત્રા વિરોધ કરી રહ્યા હતા, કહ્યું કે ભાઈ આ ફલાણા ભાઈને બોલાવવામાં નથી આવ્યા, આમને આમંત્રણ આપવામાં નથી આવ્યું. પછી જયેશભાઈ પટેલનો વિડીયો પણ સામે આવી ગયો. એમણે નિવેદન આપ્યું કે આખરે આ બાબતે શું થવું જોઈએ. અમારા સંવાદદાતા અર્પિત દરજી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જ્યારે આ બધો મામલો ગરમાયો ત્યારે એ ત્યાં જ હાજર હતા. અર્પિત, આખરે થયું હતું શું? આ સોજીત્રા સાહેબ કેમ વિરોધ કરી રહ્યા હતા અને પછી એમને કેવી રીતે શાંત પાડવામાં આવ્યા? બીજા લોકોની પણ પ્રતિક્રિયા કેવી હતી? આજે બપોરે 2 વાગ્યાની આસપાસ આખી બેઠકની શરૂઆત થઈ હતી. આખી બેઠકમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ હતી કે અત્યાર સુધી પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે ટૂંકમાં એ પાસ તરીકે ઓળખવામાં આવતી હતી. જો કે પાસ નામનો ક્યાંય ઉલ્લેખ ન હતો. માત્ર એક પાટીદાર ચિંતન શિબિરના બેનર હેઠળ આ આખી બેઠક મળી હતી. લાંબા સમય પછી આ પહેલીવાર એવું બન્યું હશે 2015 પછી કે જેટલાએ સક્રિય મોટા આગેવાનો હતા, મોટા માથા હતા કે જે 2015ના આંદોલનમાં ખૂબ નામ ચર્ચાયા હતા. એમાં 2 વ્યક્તિઓની કમી હતી, એક હાર્દિક પટેલ અને બીજા લાલજી પટેલ. એના સિવાયના લગભગ તમામ એવા મોટા માથા હતા. 2 વાગે બેઠકની શરૂઆત થઈ હતી અને લગભગ 4 વાગ્યાની આસપાસ ઉછેથી એક વ્યક્તિનો અવાજ સંભળાયો અને એ વ્યક્તિનું નામ હતું શાંતિલાલ સોજીત્રા. આ શાંતિલાલ એવા હતા કે આખી બેઠકમાં અશાંતિ આખી ફેલાવી દીધી અને પાટીદાર જેટલા નેતાઓ ભેગા થયા હતા એમના જીવ ઊંચા નીચા કરી નાખ્યા હતા અને ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરવો એ તમામ લોકો ત્યાં દ્વિધામાં પડી ગયા હતા. એમને બહાર લાવવામાં આવ્યા, સમજાવવામાં આવ્યા કે મીડિયા અહીંયા છે, ઘરનો મામલો છે એટલે શાંતિ રીતે આખી વાતચીત કરવામાં આવે અને એ મામલો સુલઝાવવામાં આવે. પણ હવે એ મામલો ઘર પૂરતો રહ્યો ન હતો. એ જે મીટિંગ ચાલી રહી હતી બેન્ક્વેટ હોલમાં, એ બેન્ક્વેટ હોલની બહાર આખો મામલો આવી ગયો હતો. શાંતિલાલે મીડિયા સમક્ષ કઈ બોલવાની ના પાડી હતી એટલે કે ઇનકાર કર્યો હતો અને ઘરનો મામલો હોય એ પ્રકારનો રટણ રટ્યું. પણ જ્યારે હાર્દિક માલવિયા એમને બહાર મૂકીને આવ્યા ત્યારે એમને સમજાવીને પરત નિકોલ એમના નિવાસસ્થાને મોકલી દેવામાં આવ્યા હોવાની આખી પરિસ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળ્યું. પાટીદાર નેતાઓ શું બોલવું, કઈ રીતે બોલવું એ આખું ડેમેજ કંટ્રોલ કરવા માટે ઘણા બધા પ્રયાસ કર્યા અને દાવો કર્યો કે આ જે વ્યક્તિ આવ્યા હતા એ કોઈની દુષ્પ્રેરણાથી આવ્યા હતા અને એમને ચઢાવવામાં આવ્યા હતા એ પ્રકારની વાત આડકતરી રીતે ગીતા પટેલે પણ કહી હતી અને અન્ય કેટલાક નેતાઓ પણ આ પ્રકારનો દાવો કરતા રહ્યા. પરંતુ આજે બહુ લાંબા સમય પછી જે નેતાઓ ભેગા થયા હતા એ નેતાઓ પ્રયાસ કર્યો કે ફરીથી કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરે અને હકારાત્મક નિર્ણય લેવામાં આવે. આશા એવી હતી કે કંઈ મોટું આવશે, પરંતુ કોઈ મોટું નિવેદન અથવા તો કોઈ મોટો નિર્ણય કે જે ફરીથી આખા પાટીદાર અનામત આંદોલનને સુષુપ્ત અવસ્થામાં રહેલું હતું ફરી જાગૃત કરે અથવા તો ફરી બેઠું કરે એ પ્રકારની કોઈ મોટી બાબત અત્યાર સુધી તો સામે નથી આવી. માત્ર વાત કરવામાં આવી તારીખ સુધી 25 ઓગસ્ટે જ્યારે પાટીદાર અનામત આંદોલનના 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે ફરીથી જે જૂની માંગો છે, જે માંગ કરવામાં આવી રહી છે એને સરકારને રિમાઇન્ડર કરાવવી પ્રકારની વાત કરવામાં આવી. સાથે સાથે અન્ય નેતાઓ હતા એ ગોંડલનો મુદ્દો, કેમ કે પાછલા કેટલાક દિવસોમાં ગોંડલમાં જે પરિસ્થિતિ જોવા મળી હતી એ મામલે ખુલીને કોઈ બોલવા તૈયાર ન હતા. પરંતુ જિગીસા પટેલ સામે આવ્યા હતા અને જિગીસા પટેલે મારી સાથે જે વાત કરી હતી એમાં એમને સ્વીકાર કર્યો કે એમને હવે અન્ય પાટીદાર નેતાનો સહયોગ મળ્યો છે અને એ મામલે પણ આગામી દિવસોમાં તેઓ રણનીતિ નક્કી કરવાના છે પ્રકારની વાત હાલ બિલકુલ. એટલે કે જોવાનું રહેશે હવે અહીંયાથી શું મનોમંથન બંધ બારણે પણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં તેના કેવા પરિણામ જોવા મળશે. આભાર અર્પિત તમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. આજ અંગે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે. આપણી સાથે જિગીશા પટેલ જોડાઈ ગયા છે, મનોજભાઈ પનારા જોડાઈ ગયા છે, અમિતભાઈ પટેલ જોડાઈ ગયા છે. આપ ત્રણેયનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સૌપ્રથમ જિગીશાજી આપની પાસે આવવા માંગીશ કે ઘણા લાંબા સમય બાદ આવી મીટિંગ થઈ છે, બેઠક થઈ છે. પહેલા તો કેવું લાગ્યું આ બધા ચહેરાઓ જોઈને તમને? અચ્છા, આપનો ઓડિયોમાં થોડું પ્રોબ્લેમ આવી રહી છે, આપણે ઠીક કરાવી દઈએ પછી આપની સાથે આવું. મનોજભાઈ, આપ શું કહેવા માંગશો? આ જે મીટિંગ થઈ ઘણા લાંબા સમય બાદ, તમારો પહેલા ક્યારે સંપર્ક કરવામાં આવ્યો કે ભાઈ આવી ચિંતન શિબિર થઈ રહી છે, તમારે આવવાનું છે? સ્વાભાવિક છે કે ઘણા વર્ષો પછી આવી એક મોટી મીટિંગ જ્યારે પાટીદારોની થઈ રહી હતી ત્યારે ખૂબ આનંદ હતો, ઉત્સાહ હતો અને બહુ બધા લોકો સોશિયલ મીડિયાની પોસ્ટ વાંચીને જ આજે ગાંધીનગર ખાતે બધા પહોંચ્યા હતા અને ખૂબ બધા ઉમળકાભેર મળ્યા હતા. ઘણા સમય પછી એમ લાગતું હતું કે ફરીથી એક જેને કહેવાય કે દિવાળી જેવો માહોલ અમારી વચ્ચે એક ઊભો થયો હતો અને સમાજની પીડા પણ હતી. આ સાથે આ જે લોકો ત્યાં આવ્યા હતા
એ પોતાના વિસ્તારમાં સમાજના ખેડૂતોના, વિદ્યાર્થીઓના અને ગામના અથવા તો તાલુકા જિલ્લા લેવલના પ્રશ્નોમાં સતત અવિરતપણે કામ કરતા હોય છે આ મોટાભાગના ચહેરાઓ. એટલે તેમનું કામ જે છે સમાજલક્ષી એ તો ઓલરેડી ચાલુ જ હોય છે. પરંતુ આજે જ્યારે ગુજરાત આખાના જે પાટીદારોના અને ગુજરાતની જનતાના જે સવાલો છે, પ્રશ્નો છે, પીડા છે, એને લઈને જ્યારે બધાને બેસવાનું થયું ત્યારે ખૂબ આનંદની વાત હતી. અને બહુ બધા વિષયો ઉપર અમે ચર્ચા પણ કરી છે. અને તમારા જ પ્રશ્નમાં ક્યાંક એવું તમે કહી રહ્યા છો કે તમને કોને આમંત્રણ આપ્યું હતું, તો હું સ્પષ્ટ કહું છું કે ઘરનો ડાયરો મળતો હોય ત્યારે આમંત્રણની રાહ ન જોવાની હોય. પણ જેમ લગ્ન હોય ને એકાદો ભાઈ કે ફુવા કે ના રીસાય તો એને લગ્ન ના કહેવાય. એ આપણી એક ગુજરાતની પરંપરા છે. એટલે એ રીતે કોઈને કોઈ મિત્ર રીસાણા હોય તો અમે એને મનાવી લઈએ. પણ હું ગુજરાત ફર્સ્ટના માધ્યમથી એટલું ચોક્કસ કહેવા માગું છું કે દિનેશભાઈ બાંભણિયાએ આગલા દિવસે આ જયેશભાઈને મેસેજ કરીને લોકેશન, એડ્રેસ અને મેસેજ વોટ્સઅપમાં કરેલા છે. હું લાઈવ મીડિયાના માધ્યમથી તમને બતાવવા માગું છું. આ બબાલ કોઈનો હાથો જયેશભાઈ બની ગયા છે. જેને એમ લાગે છે કે હવે પછી પાટીદારો ભેગા થશે અને પોતાની માંગણી સરકાર પાસે મનાવી લેશે તો મારું અસ્તિત્વ નહીં રહે, મારી નેતાગીરી નહીં રહે. જે સમાજે જે માણસને ઝીરોમાંથી હીરો બનાવ્યો છે એ માણસની ધરતી ખસી જતી હોય એવું એની કલ્પના હશે. એવું કંઈ છે નહીં. પણ એની એવી કલ્પનાના કારણે જયેશભાઈના નામનો ઉપયોગ થઈ ગયો. અને જયેશભાઈ ખરેખર સજ્જન માણસ છે, સારા માણસ છે, સમાજ પ્રેમી માણસ છે. પણ એની ઉપર એ જેમની સાથે જોડાયેલા છે એવા નેતા કે જેમને એટલી બધી મહત્વાકાંક્ષા છે. અચ્છા, તમે જયેશભાઈની વાત કરી રહ્યા છો, એમનું નિવેદન પણ આવ્યું છે. જયેશભાઈ પટેલ જ્યારે આખો આ મામલો સામે આવ્યો પછી એમણે એક પોતાનું નિવેદન બહાર પાડ્યું છે. એ સ્ટેટમેન્ટ આપણે સાંભળી લઈએ કે જયેશ પટેલે શું પ્રતિક્રિયા આપી. ગુજરાતનો મુખ્ય આજે અમદાવાદ ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિની જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, એમાં ગુજરાતનો મુખ્ય ચહેરો એટલે કે હાર્દિક પટેલ સહિત ગુજરાતના મોટાભાગના કન્વીનરોને આમંત્રણથી વંચિત રાખવામાં આવ્યા છે. જો હું માનું છું કે સમાજ હિતની બાબતને લઈને કોઈ મિટિંગનું આયોજન કરવામાં આવતું હોય તો સમાજના દરેક કન્વીનરોને જો હાજર રાખવામાં આવે તો સાચી લડાઈ પરિણામ સુધી પહોંચી શકે એવું હું માનું છું. પરંતુ જ્યારે આજે ચોક્કસ એજન્ડા સાથે અમુક કન્વીનરોને આ મિટિંગથી અળગા રાખવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે, ત્યારે આ મિટિંગ સમાજલક્ષી સમાજના હિતમાં હોઈ શકે અથવા તો વ્યક્તિગત હિતમાં એ હવે આવનારા દિવસોમાં સમાજે નક્કી કરવાનું રહેશે. જયેશભાઈને સીધું નામ લઈ રહ્યા છે હાર્દિક પટેલ. તમે પણ એમની જ વાત કરતા હતા કે આ જ માણસ કલ્પના કરી રહ્યો છે કદાચ એની રાજકીય જમીન ખસી રહી છે. બની શકે એવું. મારે કોઈના નામ લઈને ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. પરંતુ જયેશભાઈ જેના નિવેદનમાં જે વાત કરી રહ્યા છે એના ઉપરથી ગુજરાત પાટીદાર સમાજ બધું સમજી શકે છે. ખૂબ સારી બેઠક, 2 કલાક સુધી સંપૂર્ણ ચિંતન મનન 10 મુદ્દાની બધી વાત થાય છે. અને એવા જ સમયે જયેશભાઈના નામથી એક વાત ઊભી થાય છે. અને એ જયેશભાઈ અત્યારે જેમનું નામ લઈ રહ્યા છે એમની છેલ્લા આ મિટિંગના આયોજન પછી તમે સોશિયલ મીડિયા ઉપર એમની પોસ્ટ જોઈ શકો છો. સતત અત્યાર સુધી તો નિષ્ક્રિય હતા, હરતા ફરતા હતા, વિદેશોમાં ઘૂમતા હતા. હા, અને અચાનક જ આ 2 દિવસ પહેલા એક મિટિંગનું આયોજન થાય છે સમાજની પીડાના મુદ્દાઓની વાતને લઈને. અને ત્યાર પછી એકદમ હરકતમાં નેતા આવી જાય છે અને પછી ચોકઠા ગોઠવે છે કે આ મિટિંગમાં કાળી ટીલી લગાડવાનું કામ કોના હાથે કરવું. એટલે જયેશભાઈના હાથે કરી નાખ્યું છે. બાકી જયેશભાઈ, હું એમને પ્રૂફ આપવા માંગુ છું ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કે આ દિનેશ બાંભણિયા જે ગાંધીનગરમાં રહે છે, ચલો એમને જ જયેશભાઈને મેસેજ કરીને આ બધી માહિતી આપેલી છે. પણ જેમને સ્વીકારવું જ ન હોય એમનો કઈ અર્થ નથી. પણ એ અમારા માટે ગૌણ વિષય છે. અમારા માટે હાર્દિકભાઈ પટેલ પણ નથી આવ્યા, લાલજીભાઈ પટેલ પણ નથી આવ્યા, એનું શું કારણ? અમિતભાઈ, સવાલ જ એ થાય કે જ્યારે સમાજના પ્રશ્નોની વાત હોય, સમાજના સામાજિક મુદ્દાઓની વાત હોય તો તમારે સૌથી પહેલા તો તમામ પાટીદાર ભાઈઓએ સાથે રહેવું પડશે. અને વિરમગામથી ધારાસભ્ય છે હાર્દિકભાઈ, તો એમને તમે કદાચ વાત કરી હોત તો વધારે સારી રીતે સરકાર સમક્ષ પોતે પણ રજૂઆત કરી શક્યા હોત. આ પહેલી જ ચિંતન શિબિર મળે છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપ આ ફાટા પડી રહ્યા છે, લોકો પણ જોઈ રહ્યા છે. જો ચિંતન શિબિર આજે કરી છે, જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું
અને તમે જોઈ શકો છો કે કિરીટ પટેલ એ પાટણના ધારાસભ્ય છે, 2 પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા હોય, લલિતભાઈ કગથરા હોય, તમામ લોકો જો સમાજની ચિંતા કરી અને સમાજના ચિંતન બેઠકમાં હાજર રહેતા હોય તો હાર્દિકભાઈ તો પોતે એમ કહેતા હોય કે હું ચહેરો છું, તો એમને કોઈ રોકવામાં નથી આવ્યા. એમને સામેથી સમાજની વાત હોય તો એમને ઉપસ્થિત રહેવું જોઈએ. ખોટી રીતે વિવાદો ઊભા કરીને જે સમાજને તોડવાનું કામ અને ચિંતન બેઠકમાં જે મનોમંથન થતું હોય, સમાજના મુદ્દાઓને લઈને જ્યારે સરકારની સામે સૌ એક મંચ ઉપર બેઠા હોય ત્યારે એમાં વિવાદ ઊભો કરીને સમાજને તોડવાનું કામ ન કરવું જોઈએ. હું ચોક્કસપણે માનું છું જયેશભાઈ, હમણાં જ મનોજભાઈ કીધું એમ, બહુ સારા વ્યક્તિ, આંદોલનમાં અમારી સાથે કામ કર્યું છે, પણ કોઈના હાથો બનીને આ ચિંતન બેઠકને ડિસ્ટર્બ કરવાનું કામ જો કર્યું હોય તો એ ન કરવું જોઈએ. હું ચોક્કસપણે કહીશ કે પાટીદાર અનામત આંદોલન સમિતિ છેલ્લા 10 વર્ષથી જે લડાયક યોદ્ધાઓ પૂરા ગુજરાતમાં એ દરેક સમાજના લોકો માટેથી પ્રશ્નો ઉપાડતા હોય અને તમામ સામાજિક જે કાર્યક્રમો હોય એને લઈને આગળ વધતા હોય ત્યારે આ ચિંતન બેઠક એ ખૂબ મહત્વની હતી અને એમાં યોગ્ય મુદ્દાઓને લઈને જ્યારે ચિંતન થતું હોય. પણ અમિતભાઈ, એ મુદ્દાઓ જસ્ટિફાય થતા નથી. આ બધા મુદ્દાની ચર્ચા તમે અગાઉ કરી ચૂક્યા છો. લગ્નનો મુદ્દો હોય કે પછી ઓનલાઈન ગેમિંગનો મુદ્દો હોય, ચલો ઈડબ્લ્યુએસ અનામતનો મુદ્દો આજે પહેલી વાર આવ્યો, પરંતુ આ બધા મુદ્દા સરકારની સમક્ષ તમે અગાઉ મૂકી ચૂક્યા છો. તો આજે નવું શું હતું? કઈ બંધ બારણે કઈ બીજું તો તમે ચર્ચા કરી નથી ને એ જાણવામાં રસ છે. ચોક્કસપણે હું તમને કહું, તમે કહો છો અગાઉ મુદ્દાઓ મૂકી દીધા હોય, પણ આજના મુખ્ય મુદ્દાઓ તમે જોવો કે જે ભયમુક્ત ગુજરાતને કરવું છે, ગોંડલનો મુદ્દો હોય, મોરબીનો મુદ્દો હોય, વ્યાજખોરોનો મુદ્દો હોય, જે પાટીદાર યુવાનો ઉપર અત્યાચાર કરવામાં આવે અથવા તો ગુજરાતની દીકરીઓ સુરક્ષિત ના હોય અને પાટીદાર સમાજની દીકરીઓને ક્યાંક ને ક્યાંક જે લગ્નની લાલચો આપી અને ફોસલાઈ જાય છે અને ફોસલાવવામાં આવે છે, ત્યારે આવી દીકરીઓ માટેના મુદ્દાઓ હોય ત્યારે હું ચોક્કસપણે માનું છું આ મુદ્દાઓને લઈ સરકારમાં રજૂઆત કરવાના છીએ અને સરકારની જે રજૂઆતોમાં જવાનું છે તો પાટીદારના દીકરા તરીકે કોઈ પણ ધારાસભ્ય હોય અથવા તો કોઈ પણ આગેવાન હોય, હું તમને ચોક્કસપણે કહીશ કે ત્યાં આજની જે ચિંતન બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના, કોંગ્રેસના અને આમ આદમીમાં તમામની જે વિચારધારા સાથે ગમે તેમની સાથે જોડાયેલા હોય પણ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. શું કામે? કે સમાજનો મુદ્દો હતો, સમાજની ચિંતન બેઠક હતી, સમાજમાં મનોમંથન કરવાનું હતું અને સમાજના લોકોને કંઈક આપવું છે, સમાજને કંઈક હેલ્પ કરવી છે, સમાજને ઉપયોગી થવું છે, એમના માટેની ચિંતન બેઠકમાં આવા વિવાદો ન થવા જોઈએ. પણ હાર્દિક પટેલે એમ કહ્યું કે જે લોકો, કેટલાક લોકો એવા છે જેમને આંદોલનની સફળતા શું છે, એની ફળશ્રુતિ શું મળી છે, એ ઘણા બધા લોકોને સમજાતું જ નથી. પરંતુ હા, જે લોકો ખેડૂતોની, એ યુવાનોની સમસ્યા સમજે છે, એમને કદાચ ખબર પડી જશે કે એમને લાભ મળી ચૂક્યા છે. એવો આજનો રૂખ હાર્દિક પટેલનો રહ્યો. હું તમને કહેવા માંગુ છું કે હાર્દિક પટેલને ચહેરો બનાવનાર કોણ? આજે જે બેઠા હતા એ યોદ્ધાઓએ એમને ચહેરો બનાવ્યા હતા. એ ભૂલી ન શકે કે ગુજરાતમાં આ એક ખૂણામાં આ યોદ્ધાઓએ જઈ અને હાર્દિકને ચહેરો બનાવ્યો હતો. સાહેબ, હાર્દિકભાઈને એ ખ્યાલ નથી કે તમારી નીચેના વર્કર, તમારી નીચેના કાર્યકર એ આજે જ્યારે એક મંચ ઉપર બેસતા હોય, એ ચાહે એસપીજી ટીમ હોય, પાસ ટીમ હોય કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે આપ હોય, તમામ લોકો જ્યારે એક મંચ ઉપર બેસતા હોય તો એમને શું પેટમાં દુખે છે? હું ચોક્કસપણે કહું છું આ વસ્તુથી ખૂબ એમને નુકસાન થશે. એમને ચહેરો બનાવ્યા હતા તો સમાજ જેમને મંચ ઉપર બેસાડી શકે એમને નીચે પણ ઉતારી શકે છે. એ સમાજની તાકાત છે. પણ એ આજે સમાજની તાકાત જો હતી તો પછી આજે કોઈ નિવેદન એના પર કોઈ બોલ્યું નહીં, એ સવાલને ઉડાવી દેવામાં આવ્યો હતો. વરુણ પટેલને પૂછ્યું હતું કે ધારાસભ્ય છે, કંઈ પણ બોલી શકે છે. જિગીશાજી, આપની પાસે આવવા માંગીશ કે જે આજની આ બેઠક મળી જેમાં ગોંડલ ભયમુક્ત થાય એ મુદ્દો ઉઠાવવામાં આવ્યો. આખરે સરકાર ભાજપની છે, ભાજપ નેતા જે મુદ્દો ઉઠાવી રહ્યા છે અને ગોંડલમાં જે આમને સામને લડી રહ્યા છે અનિરુદ્ધસિંહ ને જયરાજસિંહ, બંને ભાજપના છે, તો કેમ એવો મુદ્દો ઉઠાવવો પડે છે કે ગોંડલને આપણે ભયમુક્ત કરવું પડે? ગોંડલની વાત કરું ને તો હું પહેલેથી કહેતી આવું છું કે 30 વર્ષનો તમે ઇતિહાસ જોઈ લો, 30 વર્ષનું ગોંડલનો ઇતિહાસ તમે જોશો ને તો લોહિયાળ જ દેખાશે. ઘણા બધા મર્ડરો, ઘણા બધા કહેવાય ને કે અત્યાચારો લોકોની ઉપર થયા છે અને એ મર્ડર, અત્યાચાર અને તંત્રને સાથે રાખીને આ બધું કરવામાં આવે છે ને ત્યારે ગોંડલની જનતા ત્યાં ભયમુક્ત છે ને છે જ. અને એ તમારા અને મીડિયાના માધ્યમથી બધાએ જોયું છે. ગુજરાતની સામે એનો ચહેરો ખુલ્લો પડી ગયો છે. આજે સરકારને પણ અમે ઘણા બધા સવાલો કર્યા છે કે ભાઈ તમારે આવા લોકોની શું જરૂર છે કે જે લોકો સત્તાનો અને તંત્રનો દુરુપયોગ કરી અને લોકોને પોતાના દાબમાં રાખે છે, પોતાના હકથી વંચિત રાખે છે, એવા લોકોની તમારે જરૂર શું છે? એવું અમે સરકારને પણ પૂછી
લીધું છે અને સરકારને પણ સવાલો કરી લીધા છે. આજે સરકારમાં રહીને પણ જો આ વાતને કંઈ એનું કંઈ નિરાકરણ ન આવતું હોય તો સરકારમાં રહીને પણ એ સરકારને સવાલ કરી શકે છે અને બહુ સારી વાત છે. આપણે ઘણા સમયથી એવા લોકોની ગોતતા હતા કે ઘણા સમયથી એવું વિચારતા હતા કે ભાઈ સરકારમાં રહી અને ખાલી ને ખાલી કહેવાય ને કે સત્તાનો ઉપયોગ કરી અને પોતાના ઘર ભરવા અને રોટલા શેકવા અને એવું કરવાવાળા નેતાઓ અમારે જોતા નથી. અને આજે ક્યાંક ને ક્યાંક સરકારમાં બેસીને સરકારની સામે અવાજ ઉઠાવવાવાળા નેતાઓ આપણી સામે હોય તો એને વધાવી લેવા. તો એ તમારે તારવા પડશે ને, તમારે નામ લઈને કહેવું પડશે. હમણાં તમે મોઘમાં વાત કરો તો કોઈને ખબર નહીં પડે. તમે નામ લઈને કહો કે આ નેતા સમાજની વિરુદ્ધ જઈ રહ્યા છે, ભલે સત્તામાં બેઠા છે પરંતુ સમાજના કોઈ કામમાં નથી આવતા, ખુલીને કહો. ઘણા સમય પછી આજે પહેલા તો હું તમને એટલું કહીશ કે 10 વર્ષથી લોકો કહેવાય ને અનામત આંદોલનના સમયથી એક કહેવાય ને કે બહુ જ ખરેખર કહેવાય તો કે એ લોકોને ઘણું બધું સહન કરવું પડ્યું. ઘણા બધા એવા કેસ, ઘણી બધી એવી પીડાઓ, ઘણા બધા કોર્ટની તારીખો અને 14 દીકરાઓ ગુમાવ્યા છે. એ દુઃખને સહન કરીને જ્યારે 10 વર્ષથી લોકો લડતા હોય અને એમાં પણ ફાટા પડવા માટે કેટલા બધા લોકો, કેટલા બધા રાજકીય પક્ષો એક્ટિવ હોય અને આજે 10 વર્ષ પછી પણ એ જ જુનૂન અને એ જ કહેવાય ને કે લાગણી સાથે, સમાજનું કંઈક સારું કરવાની ભાવના સાથે લોકો આજે એટલા બધું પોતાના પક્ષ, પોતાના કઈ સંસ્થામાં છે ને કયા પક્ષમાં છે ને કઈ પેલું ચલાવે છે, બધું જ સાઈડમાં રાખીને એક સાથે બેઠા હોય ને તો એ અમારા માટે બહુ જ સારી વાત છે. અમે આજ કોઈ વિરોધ કરવા માટે ભેગા નહોતા થયા અને ઘણા સમયથી બધું ચાલતું આવતું હતું. બધાના મન દુઃખ, બધાના કહેવાય ને કે પ્રશ્નો, લોકલ લેવલના જે પ્રશ્નો હતા એના મુદ્દે શાંતિથી અમારી જે બેઠક થઈ છે ને, સફળ બેઠક થઈ છે ને, એમાં ઘણાને પેટમાં તેલ રેડાણું હશે પણ અમારે કોઈનો વિરોધ કરવો નથી. આજે નથી આવ્યા તો કાલે તમે આવો, તમારી ફરજ સમજીને આવો, તમે બધા આવકાર્ય છો. અચ્છા, એટલે આ બેઠકમાંથી શું એવી ચર્ચા થઈ હતી હાર્દિક પટેલને સાઈડમાં જ રાખવાનો છે કે આવવું તો આવી શકે છે અથવા તો એની જરૂરિયાત જ નથી? આપણે આ એક જાહેર આમંત્રણ હતું, અમને કોઈને પણ આમંત્રણ નથી મળ્યું. અહીંયા બેઠા છે એમાં હું મનોજભાઈને અને અમિતભાઈને પણ પૂછવા માંગુ છું કે તમને કોઈને આમંત્રણ હતું? તમે તમારી પોતાની ફરજ, એમણે ઉદાહરણ આપ્યું, જયેશભાઈ પટેલને લોકેશન સાથે આમંત્રણ આપ્યું હતું એટલે ઉદાહરણ, આમંત્રણ તો મળ્યા જ છે બધાને. આમ જ જગ્યાનું ખાલી લોકેશન આપ્યું હોય કે આ જગ્યાએ ભેગું થવાનું છે, બાકી આમંત્રણ જેવું તો બધા પોતપોતાની ફરજ સમજીને ત્યાં પહોંચી જવાનું હોય. અને હું તો જો કદાચ આ વાત જે કંઈ પણ થઈ છે ને હાર્દિકભાઈ પટેલે કરાવી હોય તો હું એટલું જ કહેવા માંગુ છું કે હાર્દિકભાઈ, તમને કોઈ નહોતું ઓળખતું ને ત્યારે આ બધા યુવાનો જે આજે ભેગા થયા હતા ને એની મહેનત છે ને, તમે ત્યારે ત્યાં હાર્દિકમાંથી હાર્દિકભાઈ બન્યા છો ને ધારાસભ્ય બન્યા છો, તો ધારાસભ્ય તરીકે આ હરકત તમને સારી નથી લાગતી, શોભનીય નથી લાગતી. એટલે કહેવાનો મતલબ એવો છે કે જો તમે કરાવ્યું છે તો તમે સુધરી જાઓ, ન કરાવ્યું હોય તો આગામી જે કંઈ પણ અમારી મિટિંગો થવાની છે એમાં તમારી ફરજ સમજીને તમે આવો, તમને અમે આવકાર આપીએ છીએ, તમને અમને આવકારશું અને પહેલી લાઈનમાં બેસાડશું. પણ એમાં હાર્દિક પટેલે એ પોસ્ટથી તમને બધાને મેસેજ તો આપ્યો. ચલો ઠીક છે, હાર્દિક પટેલ ના આવ્યા, તમે ગોંડલ ભયમુક્તની વાતો કરો છો તો અમરેલીને પણ કેમ ભૂલી જાઓ છો? પાયલ ગોટીને કેમ ભૂલી ગયા? એના વિશે કોઈએ ચર્ચા ના કરી? એ પણ પાટીદાર દીકરી જ છે, એ પણ આ રાજકીય ઉસાતુસીમાં ફસાઈ ગઈ, એ તમે માનો છો? એના વિશે ચર્ચા કેમ ન થઈ? પાયલ ગોટીના મુદ્દા ઉપર પણ ચર્ચા થઈ છે અને મહિલાઓના મુદ્દા ઉપર ચર્ચા થઈ છે કે જ્યાં આપણી મહિલાઓને પણ ક્યાંય જરૂર પડે ત્યાં આપણે ઊભું રહેવાનું છે. અને ખાલી મહિલાઓ નહીં, જ્યાં યુવાનો ખોટા કેસમાં ફસાય છે, તંત્રને આગળ રાખીને એની ઉપર અત્યાચારો થાય છે, ભાઈ મનોજભાઈ છે વ્યાજખોરીના મુદ્દા ઉપર લડે છે, તો જ્યાં સમાજની જરૂર પડે ત્યાં અમે લોકો લડાયક મિજાજમાં ઊભા રહેશું, સાથે ઊભા રહેશું. એ પાયલ ગોટીનો મુદ્દો હોય કે પછી ગોંડલનો મુદ્દો હોય કે પછી મોરબીનો મુદ્દો હોય કે ગુજરાતના કોઈ પણ ખૂણાનો મુદ્દો હોય, આજની ચિંતન શિબિરની અંતે એ નક્કી થયું છે કે જ્યાં પણ સમાજને જરૂર પડશે ત્યાં તમે પક્ષાપક્ષી છોડી, સંસ્થાઓને છોડી સાઈડમાં રાખીને સમાજના મુદ્દે એક થઈને ઊભા રહેવાનું છે. અચ્છા, મનોજજી, રાજકીય વિશ્લેષકને તમે સાંભળ્યા, એમનું આંકલન એવું છે કે આ તમામ લોકો તમે એવા છો કે રાજકીય રીતે તમને એવી જોઈએ એવી સફળતા નથી મળી. એ વખતે બધા અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ, હમણાં ગોપાલ ઇટાલિયા, એ બધાને સારી સફળતા મળી ગઈ, તમને નથી મળી. એટલે હવે બધા તમે એક પ્રકારનો પ્રયત્ન કરી રહ્યા છો કે આવનારા સમયમાં આપણે પણ ક્યાંક ગોઠવાઈ જઈએ. એ રીતનું તો આ સર્કલ નથી ને? જગદીશભાઈને તો પાથરું પડે એમ બોલવું, અને એમને છૂટ છે ને, અમારા વડીલ છે અને એમને ટીકા અમારી કરી શકે છે, અમને સલાહ પણ આપી શકે છે અને એમનો એક સ્વભાવ છે, એટલે એ અમે એમાં બહુ નહીં પડતા. પરંતુ હકીકત એ છે કે કાંઈ ગોઠવાઈ જવા માટે જ હોય તો 2014થી આંદોલન ચાલે છે, આજે 11 વર્ષ 2025 થયા, તો ગોઠવાઈ ગયા હોત. ગોઠવવાની આમાં વાત નથી. આ છે ને સમજવાની વાત છે કે ગુજરાતના પાટીદાર સહિત ઘણા બધા સમાજોને, ઘણી બધી પ્રજાને
ભજવતા પ્રશ્નો છે. હું તમને એક શોર્ટકટ કહું કે ઓનલાઈન ગેમિંગ, વ્યાજખોરી, સટ્ટાખોરી એ માત્ર પટેલોને થોડી નડે છે. બોડો સમાજ છે એટલે અમારા છોકરાઓ વધુ ફસાય છે, પરંતુ બાકીના પણ ગુજરાતના યુવાનો આમાં ફસાય છે. આ રોમિયો જે છે 500 રૂપિયાનું ટી શર્ટ અને 200 રૂપિયાનું બાઇકમાં પેટ્રોલ પુરાવીને કોઈ દીકરીને ફસાવી લે અને પછી એના મા બાપ પાસે મિલકતમાં ભાગ હિસ્સો માંગે, તો એ માત્ર પટેલો ઉપર થોડા અત્યાચારો થાય છે કે એક દીકરી ઉપર. બધા જ પ્રોબ્લેમો જે છે આજની જે ચિંતન બેઠકમાં 10 વિષયો માત્ર પાટીદાર નહીં, તમામ સમાજને નુકસાન કરતા જે વિષયો છે. અમે આજે વાત કરી કે કરમસદ જે છે સરદાર પટેલની જન્મ જયંતિ છે, મહામાનવ છે, આ દેશનું એકીકરણ કર્યું. એવા મહામાનવની ગામને તમે મહાનગરપાલિકામાં એક વોર્ડ બનાવી દો તો આ સરકારની ફરજ નથી કે એ કરમસદને ધામ તરીકે ડેવલપ કરે અને એક્સ્ટ્રા એની અંદર ખર્ચ કરીને એક જેને કહેવાય કે વ્યવસ્થિત રીતે એમનું નિર્માણ થાય આ ગામનું, અને લોકો જોવા આવે, ત્યાં દર્શન કરવા આવે, સરદારની ભૂમિને નમન કરવામાં આવે. તો આ બધા જે મુદ્દાઓ છે, શિક્ષણના મુદ્દાઓ છે, આયોગ અને નિગમમાં 500 કરોડની યોજના, 1000 કરોડની યોજના આપી દીધી, પછી એના કોઈ ચેરમેન કે નિગમ કોણ ચલાવે છે? IPSIO ચલાવે છે. એ ઘર વગર બધું ચાલે છે. તો એને વ્યવસ્થિત કરવાની વાત આ પાટીદાર યુવાનોએ કરી કે તમે 500 કરોડ આપો છો, વપરાતા નથી. શું કામ? તો આ અધિકારીઓ બરાબર કામ નથી કરતા, તો એમાં નિગમના ચેરમેનોની નિમણૂક કરો. આ બધી જે વાતો છે એ સમગ્ર સમાજને, ગુજરાતની જનતાને, ગુજરાતના વિદ્યાર્થીઓને, દીકરીઓને, મહિલાઓને અને ખેડૂતોને ફાયદાકારક વાત છે. એટલે આ બધા અમે આજે જે વિષયો લીધા છે કે ભાઈ શિક્ષણને ફ્રી કરો, તમે KG થી લઈ અને PhD સુધી કોઈને ભણવું હોય, ખૂબ જ વ્યાજબી છે અને એ મહત્વના પ્રશ્નો છે, પરંતુ પ્રશ્નો ઉઠાવવામાં જે અલગ જૂથ પડ્યું છે એ જૂથ કેમ અલગ પડે છે? કેમ બે ભાગલા પડે છે? તમે જે સામાજિક સંસ્થા હોય કે પછી ધાર્મિક સંસ્થા હોય એના વડા અહીંયા કેમ બેઠકમાં હાજર નહોતા રહે? જરૂરી નથી કે તમે અત્યારે સ્ટુડિયોના માલિકને હાજર રાખો. જેની જે ડ્યુટી છે એ ડ્યુટી બધાએ પોતપોતાની કરવાની હોય છે. કોઈની અનુકૂળતા હોય, કોઈની ના હોય. લાલજીભાઈનો તમે હમણાં વિષય લીધો, લાલજીભાઈ બહાર હતા પોતાના પારિવારિક પ્રસંગમાં, એવું ત્યાં કહેવામાં આવ્યું છે. એટલે માત્ર કોઈ નથી એટલે બીજી વાર નહીં હોય એવું નથી. અને આજની જે મિટિંગમાં છે એવા કેટલાય ચહેરાઓ આવતી મિટિંગમાં કદાચ પોતાના કામના કારણે નહીં આવે. અમારા પાટીદાર જે કન્વીનરો છે તાલુકા ગામડાના, એ ખેતી સાથે જોડાયેલા છે. અત્યારે વાવણી થયા પછી મોસમનો સમય છે, ઘણાના ફોન આવે કે અમે નહીં આવી શકીએ, આવતી નેક્સ્ટ મિટિંગમાં આવશું. તો કહેવાનો મતલબ કે આજે જે નથી એટલે એ સામા છે અને આવતી મિટિંગમાં નહીં હોય, એ હવે આજે હતા એ બધા આવતી મિટિંગમાં સામા છે, આવી વાત ના હોય. એ તો તમે તર્ક આપી શકો છો, તો બરાબર છે. પણ આજે જે લગ્ન નોંધણી પર તમે જે ભાર મૂક્યો અમિતજી, આજે ખાસ એના પર ખૂબ ચર્ચા થઈ, તો શું પ્રેમ લગ્ન થવા જ ન જોઈએ એ મુહિમ તમે અત્યારે ચલાવવા માંગો છો? જુઓ, પ્રેમ લગ્ન એવું નથી કે પ્રેમ લગ્ન થવા જ ન જોઈએ, પણ વાસ્તવિક સ્થિતિ એ છે કે રોમિયાગીરી કરવાવાળા લોકો જે રોમિયો છે અને એ દીકરીને ફસાવી, ફોસલાવી અને એમની સાથે મેરેજ કરી લે, અને મેરેજ કર્યા પછી દીકરી 2 જ મહિનામાં એટલી દુઃખી થતી હોય છે, એ ચોક્કસપણે આખા ગુજરાતના દરેક સમાજની દીકરીઓની વાત થાય, ફક્ત પાટીદાર સમાજની નહીં. પણ જે દીકરી 12મું ધોરણ ભણીને કોલેજમાં આવે અને કોલેજ કરતી હોય ત્યારે એવા તમને અનેક, અમદાવાદનો કિસ્સો લઈ લ્યો, રાજકોટના લઈ લ્યો, અમારે જુનાગઢના લઈ લ્યો, તમામ જગ્યાએ આવા રોમિયોગીરી જે કરવાવાળા કોઈ પણ સમાજનો રોમિયો હોય, એ જે દીકરીને ફોસલાવી, પટાવી અને એમને પ્રેમ જાળમાં ફસાવી અને એમનું જે કહેવાય ને 90 દિવસ પછી એ દીકરીની જે હાલત હોય છે એ મેં મારી નજરે જોયેલા છે. એવા કિસ્સાઓ કેટલાય બન્યા છે. અને ત્યાર પછી હજી હું તમને એનાથી ઉપર ઉઠીને એક મુદ્દો કહું કે ત્યાર પછી એમની ફાધર, એમના મધર, એના મમ્મી પપ્પાની મિલકતોમાં ભાગ માગવાનું ચાલુ કરાવે અને દીકરીને હેરાન કરવાનું કામ કરે. એટલા માટેથી આ દીકરીઓને ઉપર જે અત્યાચાર થાય છે અને એના માટેથી અમારો સ્પષ્ટ મુદ્દો છે કે પ્રેમ જાળમાં ફસાવવાવાળા લોકોને પર્દાફાશ કરવો જોઈએ, એમને જેલ હવાલે કરવા જોઈએ, અને એવા લોકોની વાતમાં કોઈ પણ સમાજની દીકરી ન આવી જાય એમના માટેનો સ્પષ્ટ અમારો મુદ્દો હતો. અને એના માટેનું આજે મનોમંથન કર્યું, ચિંતન કર્યું છે. તમે કેટલાય કિસ્સાઓ એવા જોયા છે, એ ચાહે પાટીદાર સમાજની દીકરી હોય અને બીજા અન્ય સમાજના છોકરાઓ લઈ ગયા હોય અને ત્યાર પછી એમનું જે જીવન ધોરણ અને એમને જે હેરાનગતિ કરવાનું કામ કરે છે, પછી એ છોકરી બોલી પણ નથી શકતી, બહાર નથી આવી શકતી, નથી પોલીસ ચોકી સુધી પહોંચી શકતી,
એમના માટેની આ અમારી લડાઈ છે અને એ માટેથી અમે ચોક્કસપણે સરકારમાં રજૂઆત કરવાના છે. બિલકુલ. એટલે જિગીષાબેન, રાજ્યભરમાંથી પાટીદાર આગેવાનો હાજર રહ્યા અને અલગ અલગ મુદ્દાઓ પર આજે ચિંતન શિબિરમાં ચર્ચા થઈ. 10 જેટલા મુખ્ય મુદ્દાઓ હતા. વાત ગોંડલને ભયમુક્ત બનાવવાની હતી. જેમ પાછલા કેટલાક સમયથી તમારું નામ સૌથી વધારે ચર્ચામાં છે. રાજકુમાર જાટ હોય કે અમિત ખૂટ કેસ હોય, તમે સૌથી વધારે આ મામલે ન્યાય માટે લડી રહ્યા છો. એટલે હવે એક પ્રતિનિધિ મંડળ પણ બનાવવામાં આવશે, જેમ તમારા લોકોએ ચર્ચા થઈ છે, અને એ સરકાર પાસે પહેલા રજૂઆતો મૂકશે. તો શું જિગીષા પટેલ મુખ્ય ચહેરો રહેવાના છે આ પ્રતિનિધિ મંડળનો? જો એ પહેલાં પણ વાતો ઘણી બધી આવી રીતે આંદોલનની થઈ છે, મુખ્ય ચહેરાની વાતો થઈ છે. મુખ્ય ચહેરો એ જરૂરી નથી, મુદ્દો જરૂરી છે. હું મુખ્ય ચહેરો રહું કે બીજા કોઈને મુખ્ય ચહેરો બનાવે, મને એનાથી કોઈ જ વાંધો નથી. મારો મુદ્દો એક છે કે ગોંડલની જનતા ભયમુક્ત થવી જોઈએ અને કોઈ પણ હિસાબે થવી જોઈએ. કારણ કે હદ થઈ ગઈ છે હવે કે 30 વર્ષથી એક જ માણસ સત્તામાં રહી અને આટલી હદે એની દાદાગીરી ચલાવે છે અને હજી મીડિયાની સમક્ષ આવીને જાહેર મંચ ઉપરથી એમ કહે છે કે 30 વર્ષથી હજી હું છું અને હું જીવું છું ત્યાં સુધી મારો દીકરો જ ધારાસભ્ય રહે અને હજી એને આ જ કરવું છે. તો મારું કહેવાનું એટલું છે કે ગોંડલની જનતા માટે કોણ અવાજ તો ઉઠાવશે? જયેશભાઈ રાદડિયા પણ કહે છે કે ભાઈ વિઠ્ઠલભાઈ ખેતી એ મારા જમીન મૂકીને ગયા છે, એમાં મારે જ વાવવાનું છે. તો ત્યાંનો પણ વિરોધ કરો તમે. જયેશભાઈની વાત અલગ છે, કેમ? ગોંડલની વાત અલગ છે. ગોંડલનો ઇતિહાસ લોહિયાળ છે. ગોંડલની અંદર સત્તા માટે કેટલા લોકોના મર્ડર થઈ ગયા છે અને એ પણ તમે એમ કહો એવું કોઈને હક નથી. જયેશભાઈની વાત અલગ ને તમે એવું કહી શકો કે કોઈને હક નથી કે કોઈને ભાઈ હક આ નથી. હું તો આ એમ કહું કહો. છું કોઈને હક નથી. પોતાની રીતે નિર્ણય લેવાનો કોઈને હક નથી જ. પરંતુ જ્યારે અત્યાચારોને સહન કરતા કરતા લોકો પીડાતા આને કહેવાય ને માથે થોપી બેસાડવામાં આવે ને ત્યારે એમ થાય કે નહીં, તમે જાઓ તો ખરા, તમે ગોંડલની ધરતી ઉપર એક વખત આટો મારો, તમે માઇક અને કેમેરા સાઈડમાં મૂકી અને એક વખત તમે સામાન્ય માણસોને પૂછપરછ તો કરો કે તમારી પરિસ્થિતિ શું છે. અમે લોકો જ્યારે ગોંડલની અંદર ગયા હતા, આજે મીટિંગની અંદર પણ અલ્પેશભાઈ ચર્ચા કરી, અમે ગોંડલની અંદર જ્યારે ગયા હતા આટલા બધા વિરોધની વચ્ચે જ્યારે અમે સરદાર વલ્લભભાઈના સ્ટેચ્યુને હાર પહેરાવા જતા હતા ત્યારે આજુબાજુની દુકાનોવાળા જે પોતાનો નાનો રોજગાર લઈને બેઠા હોય ને એ લોકો અમને ધન્યવાદ કરતા હતા, અંગૂઠો બતાવતા હતા અને અમારું અભિવાદન કરતા હતા કે તમે જે કરો છો એ બરાબર કરો છો. તો એની કેટલી લાગણી હશે, એની કેટલી પીડા હશે અને એના માટે કોઈ અવાજ ઉઠાવવા માટે તૈયાર થયું છે તો એ અંદરથી કેટલા ખુશ હશે તમે વિચારો. એટલે અમે લોકો નાના સામાન્ય માણસો માટે અમે એક અવાજ ઉઠાવ્યો છે ને. ગોંડલ એવી જગ્યા છે, તમે પૂછો એ પહેલા જ હું તમને કહી દઉં કે ગુજરાતની અંદર આવી ઘણી બધી જગ્યાઓ છે, આવા ઘણા બધા સત્તાધીશો છે જે સત્તાનો દુરુપયોગ કરીને, તંત્રનો દુરુપયોગ કરીને પોતાના ઘર ભરે છે, રોટલાઓ શેકે છે, પોતાનું કહેવાય ને નેતાગીરી કરે છે. પરંતુ ગોંડલ એવી જગ્યા છે કે જ્યાં આ જુલમના પાયા છે ને અંદર સુધી નાખેલા છે. એટલે તમારે ટૂંકમાં એ પ્રશ્ન એવો છે કે ત્યાં કોઈ પાટીદાર ધારાસભ્ય આવવો જોઈએ, કારણ કે સૌથી વધારે વસ્તી એમની છે. પાટીદાર ધારાસભ્ય આવવો જોઈએ, આપની એવી ડિમાન્ડ છે કે વ્યક્તિગત આપને જયરાજસિંહ સાથે બાંધો છો? જો મારી એટલી જ માંગણી છે કે આવા હત્યારાઓને ટિકિટો ના મળવી જોઈએ. જે લોકોએ હત્યાના ગુનામાં જેને જેલ થઈ ગઈ છે, જે લોકો ગુનેગાર છે, પોતે ટિકિટ નથી લાવી શકતા તો પોતાના ઘરમાંથી કોઈને ટિકિટ અપાવવા માટે જજુમી રહ્યા છે, એવા લોકોને ટિકિટ ન આપો જેથી કરીને સત્તાનો દુરુપયોગ કરીને જનતાને હેરાન ના કરે. બાકી તમારે જેને ટિકિટ આપી હોય આપો, અમે લોકો એના સમર્થનમાં જાશું. અમે એનું પણ એ વ્યક્તિગત એટલા માટે લાગે છે કારણ કે એવા ઘણા પ્રાંતિજનો મામલો તમને ખબર છે, ધારાસભ્ય સામે કેવા આક્ષેપ થયા હતા, હાઈકોર્ટ કહે છે ત્યારે તો પછી ફરિયાદ દાખલ થતી હોય છે. એ બાબતે કોઈ સામે નથી આવતું. આવા જે પ્રતિનિધિ છે એ તમામ જગ્યાએ ન હોવા જોઈએ. કેમ એ મુદ્દે ફક્ત ગોંડલને એ પિન આઉટ કરીને બતાવવામાં આવે છે? મેં એટલે જ પહેલા તમને કીધું કે તમે પૂછો એની પહેલા જ કહી દઉં કે ગોંડલની અંદર આ કહેવાય ને એના જે પાયા છે એ વધારે મજબૂત છે. જો એ સૌથી વધારે મજબૂત પાયાને પહેલા તોડશું ને તો આવા કેટલા બધા શાંતિથી બેસી જશે. એટલે અમારો મેઇન મુદ્દો અત્યારે ગોંડલ એટલા માટે છે કે જ્યાં 30 વર્ષથી આવું શાસન ચાલે છે અને લોહિયાળ કહેવાય ને કે કોઈ એની સામે બોલી ના શકે. તમે એને જ્યાં જઈ ગોંડલની અંદર જઈને તમે એની જનતાને પૂછો. જે બે સામસામે જૂથ છે, બંને ભાજપ નેતા છે, તમે સવાલ ઉઠાવી રહ્યા છો વરુણભાઈ એ બધા ભાજપ સાથે સંકળાયેલા છે, તો પછી સરકાર કશું બોલતી નથી કે ભાઈ સંગઠનના લોકો પણ કશું બોલતા નથી? તમે ચોક્કસથી મુદ્દો ઉઠાવો છો, એ નિરાકરણ ક્યારે આવશે ખબર નહીં. વ્યક્તિગત લડાઈ છે કે સમાજની લડાઈ છે તો બધું જનતા બધું નક્કી કરશે. પરંતુ મનોજભાઈ આજે અનામતનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો. આ અનામત એક એવો શબ્દ છે કે રાજકીય પક્ષો એને જબરજસ્ત એવી રીતે જુએ છે કે કદાચ કંઈક આડું અવળું બોલી ગયા તો જોરદાર નુકસાન પણ થઈ શકે, ક્યારેક ફાયદો પણ થઈ શકે. આ મુદ્દો આજે ઈડબ્લ્યુએસ અનામતનું કેમ ઉઠાવવામાં આવ્યો? તમને ખબર છે કે જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હમણાં જ ગઈ, એટલે કે ગ્રામ પંચાયતોની ચૂંટણી ગઈ અને એની અંદર ઓબીસી અનામત લાગુ કરવામાં આવ્યું અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ ઓબીસી અનામત લાગુ કરવામાં આવ્યું.
એટલે પાટીદાર સમાજને ખાસ કરીને એ વાતનું દુઃખ છે કે તમે ઓબીસી સમાજ માટે અથવા તો ઓબીસીને તમે ભલે આપો અનામત અને એ ભલે ઇલેક્શનમાં એટલે કે પંચાયતની ચૂંટણીમાં ભલે આપો, એનો વિરોધ નથી, તો સાથે સાથે અમને અમારું જે અનામત છે 10% એ પણ આમાં લાગુ કરો. એનાથી શું થશે કે બેલેન્સ રહેશે. નહીતર પછી વન સાઇડ પંચાયતોની ચૂંટણી, તાલુકા જિલ્લાઓની ચૂંટણી એટલે કે નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ વન સાઇડ રહેશે. જો પ્રતિનિધિત્વ સમાન કરવું હોય તો બંને અનામતોને તમે લાગુ કરી દો, આટલી જ અમારી વાત છે. અને આવતા દિવસોમાં આ માંગને લઈને અમે અનામત આંદોલન વખતે પણ એવું કહેતા હતા કે જે પરિવારોને, જે સમાજને અનામત મળે છે એને ભલે વધારે આપો, એનો કોઈ જ વિરોધ નથી. મળે છે એને મળવું જોઈએ, વધુ મળવું જોઈએ. પરંતુ અમારા હકની જે વાત છે એ જો તમે મારી નાખશે આ સરકાર, અથવા તેને દબાવી, કચડાવી અને પૂરો કરવાની જો વિચારસરણી મુજબ હાલતી હશે તો એ ક્યારેય સહન નહીં કરીએ. એટલે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે એની અંદર 10% અનામત જે બિન અનામત વર્ગના લોકોને આપવામાં આવ્યું છે એ લાગુ કરવામાં આવે, જેથી કરીને અમારો હક છે એ આબાદ રહે. અચ્છા અમિતજી, તમને લાગે છે કે આ મુદ્દો ઉઠાવવાથી સમાજમાં કોઈ વયમનસ્ય ફેલાઈ શકે છે? આપને લાગે છે? અને બીજી સૌથી મહત્વની બાબત, શું આ અનામતને લઈને સરકારને ક્લચમાં લેવાનો પ્રયત્ન તો નથી ને? જુઓ, જેમની અનામત બેઠકો છે એમાં અમે ભાગ પડવા માગતા જ નથી. મુખ્ય વાત એ જ્યારે આજે ચિંતન બેઠકમાં કરવામાં આવી ત્યારે ચોક્કસપણે કે જે EWS આપવામાં આવ્યું છે તો 10% જે સામાજિક લેવલે દેવું જોઈએ તો એમાં 10%નો ભાગ પડવો જોઈએ. ઓબીસીની જે અનામત બેઠકો છે હું 100% મારા ઓબીસી ભાઈઓ માટેથી એમાંથી કંઈ ભાગ નથી પડાવવો. અને એમાંય એસસી, એસટી ને ઓબીસી તમામ સમાજને મળતું હોય એનાથી વધુ આપે તો પણ વાંધો નથી. પણ જે જગ્યાએ યોગ્ય સ્થાન છે ને યોગ્ય આપવું જોઈએ એમના માટેનું મનોમંથન છે. ત્યારે હું ચોક્કસપણે કહું છું કે સરકારે આ બાબતે વિચારવાનો સમય છે અને સરકાર પાસે અમારી મુખ્ય માંગણી જે છે. એ બાબતે આજે શું વિસ્તૃત ચર્ચા થઈ હતી મનોજભાઈ, કે તમે કોઈ પિટિશન કરવાના છો હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં, કે સીધી પહેલા સરકાર સાથે ચર્ચા કરશો ને કે પછી આ મુદ્દો? અમારી પિટિશન ગુજરાત હાઈકોર્ટમાં ચાલુ જ છે. દિનેશભાઈ બાંભણીયાએ આ પિટિશન કરેલી છે. આ વિષય આજનો નથી. ઘણીવાર કેવું હોય છે કે પિક્ચર બની જાય એટલે આપણી સામે આવતું હોય છે, પરંતુ એ પિક્ચર 3 વર્ષ થયા, 5 વર્ષ થયા બનતું હોય છે. અને એમાં કેટલાય રોલ હોય છે, એટલે કે કેટલાય લોકોની મહેનત હોય છે, કેટલાય લોકોનો એમાં સિંહ ફાળો હોય છે. એ તો આપણે 3 કલાકમાં એ સમજી વિચારીને જોઈ લેતા હોય છે, પરંતુ ઘણી બધી પાછળ મહેનત હોય છે. એમ આજે જે ચિંતન બેઠક છે ને એ આજે જ ઇન્સ્ટન્ટ સવારે બોલાવીને બપોરે થઈ ગઈ આવી કોઈ વાત નથી. અને આજે મુદ્દાઓ જે છે એ પણ સમાજના અલગ અલગ તબક્કાઓમાંથી આ મુદ્દાઓને લેવામાં આવ્યા છે, પૂછવામાં આવ્યું છે કે કયા કયા પ્રોબ્લેમો પાટીદાર સમાજને છે, અને એમાંના જે વિષયો મુખ્ય બહાર આવ્યા છે એમાંના આ 10 મુદ્દાઓ છે. અને એમાંનો જે આ મુદ્દો છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હમણાં જ ચૂંટણીઓ ગઈ, એની અંદર એવું બન્યું છે કે આખા ગામ પાટીદારોના હોય પણ અનામતના કારણે ઘણીવાર તો એસટી, એસસી, ઓબીસીના વોટર પણ ના હોય કોઈ જગ્યા ઉપર કે કોઈ બૂથમાં. કારણ કે ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી સાથે સભ્યોની ચૂંટણી હોય છે, તો ઘણીવાર આવું બનતું હોય છે. તો આવી જગ્યા ઉપર અનામત મૂકી અને ખરેખર અન્યાય થઈ રહ્યો છે. તો 10% આર્થિક અનામત તમે જે અમને આપી રહ્યા છો આ સરકાર દ્વારા, એને તમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરો ને એના જે પરિણામો છે એની અમે ચર્ચા કરી છે. અને આવતા દિવસોમાં જો અમે નહીં બોલીએ, હજી શરૂઆત છે, તો તમારા જેવા મીડિયાના મિત્રો જ કહેશે કે આટલા વર્ષથી આ પ્રકારનું ચાલતું હતું ને હવે કેમ બોલો છો. એટલે અત્યારે જ્યારે લાગુ જ થયું છે અને એની પહેલી જ ઇલેક્શન પૂરી થઈ છે ત્યારે જ અમે સુધારો માંગીએ છીએ કે ખરેખર સરકારે આ વિષય ઉપર ફરીથી મનોમંથન કરવું જોઈએ. નહીંતર 100% ગુજરાતના પાટીદારોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અન્યાય થવાનો છે અને આ અન્યાય અમે સહન નહીં કરીએ. પછી એના માટે અમારે કોઈ પણ પ્રકારનું પછી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડે સરકાર સામે કે ભગતસિંહના માર્ગે કરવું પડે, પણ આંદોલન નહીંતર અમારે કરવું પડશે. એ અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહીં રહે. અચ્છા જિગીશાબેન, જ્યારે એક તમને કિસ્સો યાદ હશે કે લેડી ઇન્સ્પેક્ટર હતા, એમણે પછી જાહેરમાં એવું કહ્યું હતું, સમાજના જ કાર્યક્રમમાં કહ્યું હતું કે જે હું કેસ પકડું છું રાત્રે, મોટા ભાગના એમાંથી પાટીદાર યુવકો હોય છે, ને પછી એ યુવકોને બચાવવા માટે એ સમાજના મોટા આગેવાનો ફોન કરતા હોય છે કે ભાઈ આને છોડી દો. શું આ ગંભીર એક પ્રકારની સમસ્યા નથી? આવી બધી બાબતો ચર્ચા થવી જરૂરી આપને લાગે છે? જે વખતે બેનનું એ નિવેદન હતું ને એ સમયે પણ મેં કીધું હતું કે બેનનો ખૂબ ખૂબ આભાર કે અમને લોકોને એ દેખાડ્યું
કે આવા આવા પ્રશ્નો પણ છે, તો અમે એના માટે પણ વાતચીત કરી છે કે ખાલી દારૂ પીવાની બાબત નથી, ડ્રગ્સની પણ બાબત છે. પણ મારું કહેવાનું એટલું છે કે સુરતની અંદર આ ઘટના બની છે, તો સુરતની અંદર પાટીદારો વધારે છે એટલા માટે ત્યાં પાટીદારોની સંખ્યા વધારે છે એટલા માટે આ ઘટના ત્યાં બની. બાકી આ પ્રશ્ન બધા જ સમાજમાં છે, એવું નથી કે ખાલી પાટીદાર સમાજમાં. ઓનલાઈન ગેમિંગની વાત કરો, ડ્રગ્સની વાત કરો, દારૂની વાત કરો, છોકરાઓના આડી લાઈને ચડી જવાની વાત કરો કે બીજી કોઈ ન્યુસન્સની વાત કરો ને, તો આ બધા જ સમાજની અંદર છે. એટલે એના માટે હું તો એમ કહું છું કે જેવી રીતે પાટીદાર સમાજે આગળ આવીને ચિંતન શિબિર કરી અને આના માટે ચિંતા કરી, એવી રીતે બધા જ સમાજને આ કરવું જોઈએ અને ભેગા મળીને કરવું જોઈએ. અંતિમ પ્રશ્ન મનોજભાઈ, આજની આ ચિંતન શિબિરની ફળશ્રુતિ આપના અનુસાર શું આજે મંથન કર્યું ને શું મેળવ્યું આપે? બસ ઘણા વર્ષો પછી બધા જ મિત્રો ગુજરાતભરમાંથી આવ્યા અને સાથે મળ્યા અને ખૂબ આનંદ થયો અને સમાજના જે 10 મુખ્ય પ્રશ્નો છે એનું ચિંતન મનન અને એના ઉપર આગામી દિવસોમાં સરકાર સાથે ટેબલ ટુ ટેબલ બેસી અને એનું નિવારણ કેવી રીતે લાવી શકાય એ વાત સાથે આજે ખુશીનો દિવસ હતો અને આવતા દિવસોમાં જે પ્રશ્નો સળગતા છે એનું સમાધાન થાય એ જ આજની ફલશ્રુતિ. બિલકુલ, આભાર મનોજભાઈ, અમિતજી અને જિગીશાબેન અમારી સાથે જોડાયા, વાતચીત કરી, સમય ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો પાટીદારોની આ ચિંતન શિબિર હવે આવનારા સમયમાં વધુ એક બેઠક પણ થવાની છે. હવે કહેવામાં આવી રહ્યું છે, તર્ક એ આપવામાં આવી રહ્યું છે કે એવું નથી કે આજે જે લોકો નથી આવ્યા એ આવનારા સમયમાં નહીં આવે, આજે જે લોકો જોડાયેલા નથી આવનારા સમયમાં નહીં જોડાય એવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ આ એક એવો મુદ્દો છે, આ એક એ પ્રમાણેનું નેરેટિવ છે કે કદાચ કોઈ ચિત્ર બદલાઈ પણ શકે છે અથવા તો અહીંયાથી એક મેસેજ પણ આપવામાં આવી રહ્યો છે. શું એ મેસેજ કન્વે થયો છે કે કેમ, એ પછી સત્તા પક્ષને હોય કે પછી વિપક્ષને હોય કે અથવા તો જે બીજી ત્રીજી પાર્ટી છે તૈયાર થઈ રહી છે એને મેસેજ છે. જોવાનું રહેશે કે આવનારા સમયમાં પાટીદારોની આ ચિંતન શિબિરને લઈ કેવા પડખા પડે છે, કેવા પરિણામ જોવા મળે છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.